ભરૂચ જિલ્લામાં આવેલા વાગરા તાલુકાના મુલેરથી દહેજને જોડતા વ્યસ્ત માર્ગ ઉપર ગતરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। અલાદર પાટિયા નજીક એક આઈસર ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો માર્ગ નીચે ઉતરી પલટી મારી ગયો હતો। આ ઘટનામાં ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે મોટી હોનારત ટળતા ચાલક સહિતના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। મુલેર ગામ તરફથી દહેજ તરફ જઈ રહેલો એક આઈસર ટેમ્પો અલાદર પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ચાલકે વાહન પરનું સંતુલન ગુમાવતા ટેમ્પો માર્ગ પરથી નીચે ઉતરી ગયો હતો અને જોરદાર પલટી મારી ગયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોના આગળના ભાગ અને કેબિનના પતરાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના ખેતરોમાં કામ કરતા મજૂરો, સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। લોકોએ ભારે જહેમત ઉઠાવી ટેમ્પોમાં ફસાયેલા ચાલક અને અન્ય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા। અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોની હાલત જોઈને જાનહાનિની શંકા સેવાઈ હતી, પરંતુ ચમત્કારિક રીતે ચાલક અને અન્ય લોકોનો જીવ બચી ગયો હતો। અકસ્માતને પગલે માર્ગ ઉપર થોડો સમય ટ્રાફિક વ્યવહારને અસર પહોંચી હતી। સ્થાનિકો દ્વારા પોલીસ અને સંબંધિત તંત્રને જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દહેજ પટ્ટી ઉપર સતત વધતા જતા વાહનોના ભારણ અને રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેતી રાખવી કેટલી અનિવાર્ય છે તે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે। કેતન પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વાગરા, ભરૂચ।